નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજનોના શિક્ષણના મસીહા બ્રેલ લિપિના સંશોધક લુઈની 215મી જન્મ જયંતિ નિમિત્તે અંધજનો માટે વાંચન સ્પર્ધા, હરીફાઈ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના રહેવાસી લુઈ બ્રેલ જન્મથી જ નેત્રહીન નહોતા, પરંતુ તેઓ ખૂબ જ નાના હતા ત્યારથી જ એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. લુઈસ બ્રેલના પિતા રેલે બ્રેન શાહી ઘોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા. પોતાની દ્રષ્ટિહીનતા છતાં બ્રેલે અકાદમિક રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને એક શિષ્યવૃત્તિ પણ લુઈસ યુથ માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યા હતા અને તે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા. બ્રેલે દ્રષ્ટિહીન પીડિત લોકોના વાંચન અને લેખનમાં મદદરૂપ થાય તેવો એક સ્પર્શ કોડ વિકસિત કર્યો હતો. પછી બ્રેલે ચાર્લ્સ બાર્બિયરની સૈન્ય ક્રિપ્ટોગ્રાફીથી પ્રેરિત એક નવી વિધિનું નિર્માણ કર્યું હતું. 1824માં બ્રેલે પ્રથમ વખત પોતાનું કામ જાહેરમાં રજૂ કર્યું હતું. થોડા સમય પછી બ્રેલે એક પ્રોફેસર તરીકે સેવા આપી હતી. તેમના જીવનનો મોટો સમય સિસ્ટમનું વિતરણ કરવામાં પસાર થયો હતો. બ્રેલે 1829માં પ્રથમ વખત સિસ્ટમ પ્રકાશિત કરી હતી. આમ લુઈસ બ્રેલના જન્મદિવસે અંધજનો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અંધજનોએ ભાગ લીધો હતો. તેમને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંધજનો માટે બપોરના સમયમાં જમવાની વ્યવસ્થા હિરેન વિનોદભાઈ શાહના સ્મરણાર્થે શ્રી મિતેશભાઈ વિનોદભાઈ શાહ ના તરફથી અલ્પાહાર તથા ઇનામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ સમાજના પ્રમુખ આવ્યા હતા. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા આજે લુઈ બ્રેલના જન્મદિન નિમિત્તે 4 જાન્યુઆરી સરદાર ભવન ખાતે હનુમાનવાડી ખાતે અમે આ કાર્યક્રમ રાખેલ છે. પ્રથમ, તૃતીય અને દ્વિતીય ઇનામ અમે રાખેલ છે. આ કાર્યક્રમમાં લગભગ 35 સ્પર્ધકોએ ભાગ લીધો છે. ઉપરાંત અમે સમાજ દ્વારા જે દાતાઓ છે એમને લંચ અને ઇનામોની વ્યવસ્થા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજે જે અમને સહયોગ આપે છે. આ વાડી પણ અમને નિઃશુલ્ક આપવામાં આવી છે. એક દહાડો જનુભાઈ ખબર લાવ્યા કે કેસની ડૉક્ટર પણ થઈ ગઈ છે. 5-7 વર્ષનો છોકરો બાપ જોડે ને 3 વર્ષની છોકરી મા જોડે રહેશે. છૂટાછેડાનો છૂટ્યો થઈ ગયો છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.